નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વડોદરા શહેરમાં તસ્કરોના તરખાટથી શહેરીજનો આતંકિત। તહેવારોની શરૂઆત થતા શહેરના અલગ અલગ વિસ્તારના 3 બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો લાખોની કિંમતના મુદ્દામાલ પર હાથ ફેરો કરી પલાયન। પોલીસ બેડામાં મચી દોડધામ। ઘડિયાળી પોળમાં આવેલ રાધાકૃષ્ણ જ્વેલર્સમાં ગુરુજીના દાગીના બનાવવા છે તેમ જણાવી દુકાનદારીની નજર ચૂકવી 2 મહિલાઓ 6 તોલાના દાગીના લઈ ફરાર થઈ જતા ચકચાર। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સત્તાધીશો એલર્ટ। યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોને પ્રવેશતા રોકવા વિજિલન્સની ટીમ દ્વારા અચાનક જ આઈ કાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। હવે જોઈએ સમાચાર વિગતવાર। શહેરમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે તસ્કરો પણ શહેરના અલગ અલગ વિસ્તારમાં 3 બંધ મકાનને નિશાન બનાવી લાખોના મુદ્દામાલ પર હાથ ફેરો કરી રફુચક્કર થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી છે। ભગવાન જગન્નાથની રથયાત્રા બાદ શહેરમાં તમામ કોમના લોકોના તહેવારોની મોસમ પૂરબહાર ખીલી છે, ત્યારે તસ્કરો પણ ચોરીની એક પણ તક જવા દેવાના મૂડમાં નથી। શહેરના અલગ અલગ વિસ્તારના 3 મકાનને નિશાન બનાવી તસ્કરો પલાયન થઈ જતા પોલીસ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે, ત્યારે શહેરીજનોમાં તસ્કરોના તરખાટથી આતંક જોવા મળી રહ્યો છે। શહેરના સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર આવેલ ફોરમ એપાર્ટમેન્ટના A101 નંબરના મકાનમાં રહેતા પરમિંદરસિંહ સૈની ગત સવારે 5 વાગ્યાના સુમારે સોનગઢ વ્યારા પૂનમ ભરવા ગયા હતા અને સાંજે પરત પહોંચ્યા હતા। દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તિજોરીમાં મૂકેલા રોકડા 6.5 લાખ રૂપિયા તેમજ ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ધસી આવ્યા હતા અને તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી। ત્યારે બીજા એક બનાવમાં પાણીગેટ પરિવાર 4 રસ્તા પાસે આવેલ વૈકુંઠ એપાર્ટમેન્ટના 206 નંબરના મકાનમાં રહેતા શ્વેતાબેન તારીખ 19/7/2013 થી પરિવાર સાથે અયોધ્યા યાત્રાએ ગયા હતા। ત્યારે આજે સવારે પડોશીએ દરવાજાનો નકુચો તૂટેલો જોઈ પોલીસને જાણ કરી હતી। તસ્કરોએ આ બંધ મકાનને નિશાન બનાવી તિજોરીના તાળા તોડી 1,66,000ની કિંમતના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવની જાણ થતાં જ પાણીગેટ પોલીસ મથકના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। અન્ય એક બનાવમાં વાઘોડિયા રોડ પર આવેલ શ્યામ સુંદર સોસાયટીના વિભાગ 1 ના H2 નંબરમાં રહેતા યોગેશભાઈ કંદોઈ બેંકમાં ફરજ બજાવે છે। તેઓ કામ અર્થે બહારગામ ગયા હતા, ત્યારે તેમના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના મળી કુલ 61,000ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। બનાવના પગલે કિશનવાડી પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। ઘડિયાળી પોળ સ્થિત રાધાકૃષ્ણ જ્વેલર્સની દુકાનમાં ગુરુજીના દાગીના બનાવવા છે તેમ જણાવી 2 મહિલાઓ દુકાનદારની નજર ચૂકવીને 6 તોલાના દાગીના લઈ ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી। રાત્રિ દરમિયાન બંધ મકાનને નિશાન બનાવતી તસ્કર ટોળકીને ઝડપી પાડવામાં અસમર્થ પોલીસ તંત્રને 2 મહિલાઓએ દિન દહાડે ચોરી કરી પોલીસના ગાલે લપડાક લગાવી છે। શહેરના ઘડિયાળી પોળ ખાતે આવેલ રાધાકૃષ્ણ જ્વેલર્સની દુકાનમાં સવારે 11 વાગ્યાના અરસામાં 2 મહિલાઓએ દુકાનમાં પ્રવેશી ગુરુજી માટે દાગીના બનાવવા છે તેમ જણાવી દાગીના જોવા લાગી હતી। દરમિયાન રાધાકૃષ્ણ જ્વેલર્સના માલિક સુભાષભાઈ પંચાલની નજર ચૂકવી 3 તોલાનું મંગળસૂત્ર તેમજ 3 તોલાનો સોનાનો સેટ લઈ ફરાર થઈ ગઈ હતી। બનાવની ફરિયાદ દુકાન માલિકે વાડી પોલીસ મથકે નોંધાવતા પોલીસે અજાણી મહિલાઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોને યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશતા અટકાવવા માટે વિજિલન્સ ટીમ દ્વારા આજરોજ સઘન આઈ કાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલમાં જ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની મહિલા પ્રાધ્યાપિકા સાથે થયેલ છેડતીની ઘટનાએ યુનિવર્સિટી સત્તાધીશોને એલર્ટ કરી દીધા છે। ઉપરાંત યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા નવા વિદ્યાર્થીઓની પણ અવરજવર શરૂ થઈ જતા સુરક્ષાના ભાગરૂપે આજરોજ વિજિલન્સ ટીમ દ્વારા સઘન આઈ કાર્ડ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વિજિલન્સ ટીમના પિયુષ પાઠકે અવારનવાર આવું ચેકિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। 108 એમ્બ્યુલન્સ સેવાના સ્ટાફ દરમિયાન વર્ષ દરમિયાન સુંદર કામગીરી બદલ સર્કિટ હાઉસ ખાતે તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા।
ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સ સેવાનું મોડલ તમામ રાજ્યોમાં ખૂબ જ નામના પામ્યું છે, ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવા જે સમયસર ઘટના સ્થળે પહોંચીને દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપી સત્વરે હોસ્પિટલ સુધી પહોંચાડે છે અને ચાલુ વર્ષે મહિલાઓ સહિત બાળકો તેમજ અનેકોના જીવ બચાવ્યા છે। ત્યારે આજે 108 એમ્બ્યુલન્સ સેવાના ડ્રાઈવર સહિતના સ્ટાફને સર્કિટ હાઉસ ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશનની પ્રક્રિયા એકથી વધુ ફેકલ્ટી પર કરવામાં આવતી હોય વિદ્યાર્થીઓને પડતી હાલાકીના પગલે આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને ટેકનોલોજી ફેકલ્ટી ખાતે તેમજ ટેકનોલોજીના વિદ્યાર્થીઓને અન્ય ફેકલ્ટીમાં એડમિશન આપવામાં આવે છે, જેના પગલે વિદ્યાર્થીઓ ધરમ ધક્કા ખાઈ હાલાકી વેઠવી રહ્યા છે, જે બાબતે વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, પરંતુ વીસી સ્થળ પર હાજર ન હોય હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર રજિસ્ટ્રારને પાઠવવામાં આવ્યું હતું। પોતાની રિવોલ્વરની સાફ સફાઈ કરતી વખતે ગોળી ભાજપાના વાગરાના ધારાસભ્યના પગમાં ઘૂસી જતા તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। વાગરા વિધાનસભા મત વિસ્તારના ભાજપાના ધારાસભ્ય, ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને ભરૂચ એપીએમસીના ચેરમેન અરુણસિંહ રાણા રવિવારે રાત્રે ભરૂચના પ્રીતમનગર સોસાયટી સ્થિત નિવાસે હતા। રાત્રે 11 વાગ્યાના સુમારે બેડરૂમમાં તેઓ પાકીટમાંથી પૈસા કાઢવા જતા હતા, ત્યારે તેમની 32 બોરની લાયસન્સવાળી વેલબી રિવોલ્વર નીચે પટકાઈ હતી। રિવોલ્વર પડતા જ તેમનું લોક ખુલી જતા અચાનક જ એક રાઉન્ડ ફાયર થયું હતું। રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી ધારાસભ્યના ડાબા પગના પંજામાં ઉપરથી ભાગેથી ઘૂસી ઘૂંટણની નીચેના ભાગે માંસપેશીઓને ચીરીને બહાર નીકળી ગઈ હતી। પગમાંથી નીકળેલી ગોળી છતમાં અથડાતા પીઓપીનો ભાગ પણ તૂટી ગયો હતો। ધડાકાનો અવાજ સાંભળી દોડી આવેલા પરિવારજનોએ તેમને તુરંત ભરૂચની ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર કરાવી વધુ સારવાર અર્થે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પ્રાથમિક સારવાર બાદ તેમની હાલત સુધારા પર છે। ધારાસભ્ય ઘાયલ થયા હોવાની વાત ફેલાઈ જતા રાજકીય તેમજ સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે। એનએસયુઆઈ દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે બજેટ ઓનલાઈન કરવા બાબતે સહી ઝુંબેશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજસ્થાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માંગણીને ધ્યાનમાં લઈ યુનિવર્સિટીની વેબસાઇટ પર યુનિવર્સિટીનું બજેટ મૂકવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ તમામ ખર્ચાઓથી માહિતગાર રહે। ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અધધ ફી વધારો કર્યા બાદ એનએસયુઆઈ દ્વારા યુનિવર્સિટીનું બજેટ વેબસાઇટ પર ઓનલાઈન મૂકવાની માંગણી સાથે આજે સાયન્સ ફેકલ્ટી ખાતે સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહી કરી હતી। ત્યારે એનએસયુઆઈના નેશનલ કોઓર્ડિનેટર હિના વિજય કનોજિયાએ મુંબઈથી યુનિવર્સિટી ખાતે પહોંચી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી। વડોદરા સહિત સમસ્ત જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન આપવાની માંગણી સાથે હેપી ક્લબ દ્વારા ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ઓનલાઈન એડમિશનની પ્રક્રિયા ચાલુ કરાયા બાદ કોમર્સ ફેકલ્ટીમાં 60 થી ઓછા માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવ્યું નથી અને વડોદરા શહેર જિલ્લાની બહારના 60 થી વધુ માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે છે। ત્યારે ધોરણ 12 માં 60 થી ઓછા માર્ક્સ મેળવનારા વડોદરા શહેર જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગણી સાથે હેપી ક્લબ દ્વારા ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, તેમજ એપ્રિલ મહિનામાં લેવાયેલ ચોથા સેમેસ્ટરની કોમર્સની પરીક્ષાનું પરિણામ સત્વરે જાહેર કરવાની માંગણી પણ કરવામાં આવી હતી। દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ। આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે। ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।